પણ આ જગત કેવું છે? દુઃખ પડ્યું એટલે સીધી માતાની જ વાત. મેલડી નડી, મહાકાળી નડી, ધોપડી નડી, મસવાણી નડી, ચિકોતર નડી, કોઈ નડતું નહીં. એમને એમ નડી જાય? એમને એમ કોઈ દેવી શક્તિ નડે? એમને હું ખુખાર મેલડી કોઈ નડું? ના નડું. તો આ માતાઓના દુઃખ લઈને ફરો છો કે અમને માતા નડે છે? તો કઈ માતા એવી છે કે વગર વાંકે કોઈ નડી જાય? ના નડે ક્યારેય. માતા તો એ છે કે કદાચ દીકરો અમથોય ભૂલ કરી જાય ને, દીકરો એને ગાર બોલી જાય ને, તો એ માં છે, એનું કર્તવ્ય છે, એનું ફરજ છે, એની અંદર દીકરા પ્રત્યેનો પ્રેમ છે ને, તો એ દીકરો ભલે ગારો બોલતો ને પણ એ દીકરાને હાથ પીડીને ખોળે બેહાડીને ખવડાવે એનો માં કહેવાય. એટલે તમે મેણા માર્યા તમારી માતાઓ ને, તમારી કુળની માતાઓ ને, તમારી પેઢીઓની માતાઓ ને, છતાંય તમારા મઢમાં બેહી રહી છે ને, તો ચમ તમારી ચિંતા છે. નકર દેવી શક્તિ ને ભક્તોની ખોટ નહીં હોતી કે તમે એને માનશો તો જ એનું અસ્તિત્વ રહેશે. ઘેર ઘેર ભક્તો પડ્યા, પૂજવા વાળા, માનવા વાળા. તમારા એકલાની ભક્તિથી કશું ના થાય. પણ તમારી કુળદેવીને આવું મેણું માર્યું હોય ને જેને પણ, અને આજે નવા આયા હોય ને, તો ઘેર જઈ અને આવતા રવિવાર આવો ને તારે નારિયેળ વધેરી પ્રાર્થના કરીને આવજો કે માં જોણે અજોણે માં દુઃખ બહુ હતું ને, તો અમારા મુખેથી માં કોઈ વાતે તને મેણું વાગી ગયું હોય ને, તો અમારી મહાકાળી, અમારી ચામુંડા અમને માફ કરજે. જો કદાચ ખંચેરીને ખોરે ના લઈ લે તો ગોડા હું સોલંકી પીઢીને રોમ મારી મેલડી નહીં. દેવનો પ્રેમ જોઈએ છે, વાલ જોઈએ છે. નહીં મોટા મઢ બનાવવાની જરૂર, નહીં મોટા મંદિર બનાવવાની જરૂર, નહીં કોઈ અખંડ દીવા કરવાની જરૂર. એના વાલ કરો, એનો પ્રેમ કરો. એમ જ તમારા બધા દુઃખ પહાડ જેવા દુઃખ હશે ને તો ભાગીને ભૂકો ના થઈ જાય. ગોડા સોલંકી પીઢીની મેલડી નહીં. અને એમાં તમે તો ગોડા આજ કાળા કળિયુગમાં મારા મેલડીના ભક્ત બન્યા છો કે જ્યાં ને હળાહળ કળિયુગમાં જાગતા પરચા છે જગતમાં. આખા ગુજરાતમાં ઠેર ઠેર જોઈ આવો, નાના મંદિરમાં મેલડી બેઠી છે ને એ જાગતી જોત હશે. તમારા ઘેર ગોખલે બેઠી છે ને એ જાગતી જોત હશે. કોઈ મોટા મંદિરમાં બેઠી છે એ જાગતી જોત હશે. આવા હળાહળ કળિયુગમાં મારો મેલડીનો નોમનો એવો પાવર છે ને, ખાલી નોમ દેતા જ કોમ થઈ જાય. એનું નામ ખુખાર મેલડી. તો ખાલી મારું નામ લઈને હેડવાનું છે, મારું નામ લઈને આગળ વધવાનું છે. ભલે દુઃખ તો ગમે તેવા છે ને. જેમ રામ ભક્ત હનુમાનજી હતા, એ ગમે તેવા મોટા મોટા પહાડ કદાચ કૂદવાના લાંગવાના હોય ને તો જય શ્રી રામ કરીને એક જ છલાંગમાં ગમે તેવો પહાડ કૂદી પડે. એવી જ મારા મેલડીનું નામ દઈને કોઈ દીકરો કદાચ કે રોમ મેલડી અને એમ કરે તો ગમે તેવા દુઃખનો પહાડ કૂદી પડે. હું મેલડી આવું બોલું છું. પણ એવો વિશ્વાસ જોઈએ જેમ હનુમાનજીને શ્રી રામના નામ ઉપર વિશ્વાસ હતો ને, એવો મારા રોમના નામ ઉપર અને મારા મેલડીના નામ ઉપર એવો અધરો વિશ્વાસ જોઈએ કે માં આવા ગમે તેવા દુઃખ પડતા ને પણ મેલડી મારી જોડે છે, રોમ મારી મેલડી મારી જોડે છે, મારી કુળદેવી મારી જોડે છે. ગમે તેવા પહાડ જેવા દુઃખ હશે ને, જો કૂદકો મારીને છલાંગ મારીને તમારી માતા પાર ના કરાવડા ગોળા સોલંકી પીઢીની ખુખાર મેલડી નહીં. એ દુઃખ તમનું પાર થઈ જશે, ખબર નહીં પડે. તમને એવું લાગતું હશે કે અમાર જેવું દુઃખ તો કોઈ નહીં હોય. આ મગજમાંથી ભ્રમ કાઢી નાખજો કે અમે જ દુઃખી છે, કે અમાર જેવું દુઃખ કોઈને નહીં હોય. તો ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે, અલગ અલગ માણસોનું અલગ અલગ દુઃખ છે. કોઈનું વ્યક્તિગત હશે, કોઈનું પરિવારનું હશે, કોઈનું સમાજનું હશે, પણ દરેક વ્યક્તિ દુઃખી દુઃખી ને દુઃખી જ કંઈક ની કંઈક વાતે. આ જમાનામાં કોઈ સુખી નહીં. એટલે એવું નહીં માનું હું એકલો જ દુઃખી છું. ના, આખું જગત દુઃખી છે. પણ સુખી તો કોણ છે? જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો, જે મારો મેલડીનો બની ગયો ને એ જ સુખી કહેવા છે. એટલે મારે તમને છે ને મારા બનાવાસ, તમારી કુળદેવી ના બનાવાસ, મારા રોમ ના બનાવાસ. એટલે આ મહેનત કરું છું.
લખાય મને શું પડી હોય કોઈની, તમારા દુઃખ મટાડી મને શું મળવાનું છે? ગમે તેવી મોનતા રાખો છો, શ્રીફળ ચુંદડી અગરબત્તી કે પેડા કે 5 અગરબત્તી, હું નહીં જોતી કે એને શું મોન્યું છે, પણ એના ટવકામાં જે થોડી ઘણી ઉદાસીન ભાવથી મને સ્મરણ કરે છે ને કે એ માં રોજે હું દુઃખી છું, મારી આટલી તકલીફ છે, કરિયાલ જે ગમે તેવું દવાખાનું આવ્યું હોય ને તો એને એટલા શબ્દોમાં એ શું મોને છે ને, બાધા શું રાખે, મોનતા શું રાખે છે એ નહીં જોતી, એ ખાલી સ્મરણ કરે છે ને મનથી કે મારી ખુખાર મેલડી તું બધાના કામ કરે છે ને તો મારું આટલું કરિયાલ છે, તો તમારે સેકન્ડ બોલતા બોલતા તો બીજી સેકન્ડે હું આવીને ઊભી થઈ જાઉં, એ મેલડી છું. તો તમારા કામ કરીને મને શું મળશે? કહો મને મળશે કશું? શું મળશે? કઈ મળશે નહીં મળે. મને શું મળવાનું છે? હું નહીં કરું તમારા તોય મારું શું આગુ પાછું થવાનું છે? હું તો સોલંકી પેઢીની માતા છું, 12 મહિને મારી વસ્તી મને વ્યવહાર હાલે છે અને એમાં હું રાજી છું, પ્રસન્ન છું, ખુશ છું. મારો દીકરો મારી ખૂબ ભક્તિ કરે છે, સેવા ભાવના રાખે છે, એમાં હું મેલડી રાજી છું. પણ તમારા કામ કરીને મને શું મળે છે કોઈ વ્યક્તિ કહે તો ખબર પડે, પણ આનો જવાબ કોઈ જોડ નહીં હોય. શું મળે? શું કહે છે ભાઈ? સત મળે. અરે સતવારી તો હું પહેલેથી છું, સતવારી તો આદિ અનાદિથી છું, સત નહીં. પણ મને તમારા કામ કરી અને તમે રાજી થાવશો ને, તમે ખુશ થાવશો ને, એમાં હું મેલડી ખુશ થઉં છું, એટલે હું કામ કરું છું. જેમ એક દીકરો નાનો બાર હોય, એ રમકડા હાથર કોઈ વાતે રિહાય કે મમ્મી મારા રમકડું લેવું છે, તેની માં ના પાડે કે અત્યારે નહીં પછી લઈ આલીશ, તેઓ બરોબર રિહાય, સ્કૂલ ના જાય, ભણવામાં ધોન ના હાલે, ખાય નહીં. તારે માતા એને એની મમ્મી છે ને એના પરાણે રમકડું આગુ પાછું કરીને લાયા એટલે રમ, અને પછી એ રમકડું લઈ અને રમતો હોય ને તે માં બેઠી બેઠી જોઈ રહે કે મારો દીકરો જો કેવો રમે છે, ખુશ થઈને રાજી થઈને. એવી રીતે માં જેવી રીતે પ્રસન્ન થાય ને, એવી રીતે મારા જેવી મેલડી તમને જોઈને પ્રસન્ન થાય કે જો મારા દીકરા હસતા મુખે આવે છે ને હસતા મુખે જાય છે. એટલે મારા જેવી માતા રાજી થાય છે. નકર મને શું મળવાનું છે? શું મળશે કહો? બસ આ પ્રસન્નતા તમને જોઈને હું મેલડી રાજી થઉં. તમે કહેશો કે માં તારા પારે આવી અને અમારે તો ગમે તેવા દુઃખ હતા, પણ માં 5 રવિવારમાં તો અમારું દુઃખ ભાગીને ભૂકો થઈ ગયું, માં અમારે કેન્સર મટી ગયું, અમારે તકલીફ જે ઘર નતું ઘર આવી ગયું. આ ગમે તેવી કદાચ મોનતાઓ લઈને આવો છો ને અને રાજી થઈને તમે જેટલા હરખથી ભાવથી બોલો છો ને, એ હરખનો ભાવ જેટલો તમને નહીં થતો ને એના કરતા 4 ગણો 1000 ગણો મને મેલડી થાય છે, એટલે હું કામ કરું છું. અને દરેકનું મનુષ્યનું દેવી શક્તિ કે ભગવાન કે કોઈ પણ માતાજી એના ભક્તનું કામ કરવા માટે તો તત્પર તૈયાર હોય, રાહ જોતી હોય. ચારે મારો દીકરો હાચા નાભીથી પોકાર કરે અને કૂદકો મારીને માતા પહોંચું. હું તો જો આખા જગતનું ભલું કરી શકતી હોય, જગતનું ભલું વિચારી શકતી હોય તો તમારી કુળદેવી છે, એ કરે જ છે કામ. અંદર કોને કરે છે, પણ બસ બીજી માતાઓને બધી માં ને મમ્મી બનાવી છે ને, એ હક તમારી કુળદેવી ના દો. જો પછી ચમત્કાર જીવનમાં જેવા થાય છે, કેવું તમારું જીવન સુખમય ને આનંદમય ને ભક્તિમય થાય છે. તમે મને ભૂલી જશો, મારો પ્રેમય ભૂલી જશો. આવું સોલંકી પેઢીની મેલડી બોલું છું. અને તમારા જેવા મનુષ્ય હોય ને દુખિયારા, એનું દુઃખ મારા જેવી માતા ના જોવાય. જો તમને કદાચ કોઈની પીડા, તમે માણસ મનુષ્ય છો, માણસ છો, તો કોઈનું દુઃખ તમે કોઈ નહીં જોઈ શકતું કે આ બાપડો કેટલો દુઃખી છે. કોકના માટે મારા જેવી માતા નહીં મોનતા રાખે. જો માણસ નું દુઃખ ના જોઈ શકતો તો હું તો દેવી શક્તિ છું. શું હું જોઈ શકતી હોઈશ? નહીં, મારે તો બધાના દુઃખ દૂર કરવા છે, બધાને સુખી કરવા છે. પણ દુઃખ અમુક વાતે કોઈના દુઃખ દૂર કરવામાં પાછી પડતી હોય ને એનું મુખ્ય કારણ છે તમારી અધૂરી ધીરજ.
તમારી અંદર ધીરજ નહીં. તમારે બધાને 4 દાડામાં, અઠવાડિયામાં, 5 રવિવારમાં સુખ લઈ લેવું છે, તો એવું મારા સાનિધ્યમાં મળશે. એટલે ખોટી આશા રાખીને ધક્કા ખાતા